રાજકોટમાં પાલિકા સામે કોર્પોરેટરે મોરચો ખોલ્યો છે। આજી રિવરફ્રન્ટનો જે લઈ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન તૈયારીઓ છે। મેગા ડિમોલિશન લઈને સ્થાનિકોને નોટિસ અપાઈ। ડિમોલિશનની નોટિસ સામે વોર્ડ નંબર 16ના કોર્પોરેટર મેદાનમાં આવ્યા। ભાજપના નગરસેવક નરેન્દ્ર દવે ડિમોલિશન સામે વાંધો ઉઠાવ્યો છે। ટીપીમાં ન હોવા છતાં ટીપીમાં બતાવીને ડિમોલિશનનો વિરોધ કરાયો છે। આ મામલે કલેક્ટર તંત્રને યોગ્ય સમય આપવો જોઈએ। આ વાત હાલમાં કરવામાં આવી રહી છે। અમે ખુદ ભાજપનો કાર્યકર્તા છું, બરાબર છે। તો ઉદયભાઈનો સિંગલ પણ ફોન નહીં, ઉદયભાઈની સિંગલ મુલાકાત નહીં। ઉદયભાઈ તો એમ કહેતા માનવી ત્યાં સુવિધા, તો આ શું માનવી નથી, બધા જનાવર છે। એટલે ઉદયભાઈને કોઈ જાતનું હું લોહી ઉકળતું જ નથી, ઉદયભાઈને કોઈ જાતની ખબર નથી, ઉદયભાઈનો આ વિસ્તાર નથી। અને જો ઉદયભાઈ એમ કહેવા માંગતો હોય કે વિસ્તારના મારે મત નથી જોતો, તો ત્યારે કહી દેવું હતું ને, તો ખબર પડે કેવી રીતના જીતાય। અને નાની નાની છોકરીઓ રોવે છે, મારે દીકરાની દીકરીઓ રોવે છે। બા મકાન પડી જાય ક્યાં જાઉં, બા અમે ભણવા ક્યાં જાઉં, તો એને છોકરીઓનું મેન નથી આવતું કે બેટી જોઈ બેટી, તો મોદી હેઠળ ક્યાં ગયો છે, તો છોકરીઓ સામું જોવાય ને કે અમને સહાય આપો। હા દીકરીઓ તો દીકરીઓની સહાય આપો, દીકરીઓને મેર આપો। કોઈ ભારે દેતું નથી। મારા દીકરા એક જ દીકરો છે, મારે લગ્ન કરવા તો કઈ રીતે મારે લગ્ન કરવા? હા, તો મારે આશરો પડી જાય છે, તો મારે સહાય છે નહીં જોઈ, મારે દીકરાને લગ્ન કેવી રીતે ભાઈને ક્યાં મારે ઉતારવી એમ? 10 જણા રહી, સંયુક્ત પરિવાર રહી, આશરો બીજો કોઈ નથી। કાકોટાનો એક જ નોટિસ આવી છે, એક નોટિસે અમને અઠવાડિયામાં ખાલી કરવાનું કીધું છે। હવે ક્યાં જવાનું? તાત્કાલિક 10 જણાને લઈને 4 છોકરા માંગ કરવાની, મકાનની માંગ હતી તો માંગ તો કઈ કોઈ પૂરી કરી નહીં। શું નામ તમારું? વજુભાઈ। વજુભાઈ આયર છો? શું આ વિસ્તારના ધારાસભ્ય તમારા છે, સામાન ખાલી કરીને જાવ છો, મત આપણે એમને આપ્યા હતા, હવે શું માંગ છે તમારી? હવે શું માંગવું હોય? હજી રહે બધા એમ ન હવે અમે રોડ માથે રહી, ઈ એને ઘીરે રહીએ, બીજું તો હું અમે કરી લઈએ। 10 દિવસ નોટિસ આપી અને ઘર ખાલી કરાવાઈ રહ્યું છે। કોર્પોરેશનની મનમાની છે, સ્થાનિક લોકો એમ કહી રહ્યા છે। અને ધારાસભ્ય સામે પણ આક્રોશ, ઉદય કાનગડ સામે પણ આક્રોશ જોવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ટીપીમાં ન હોવા છતાં ટીપીમાં બતાવીને ડિમોલિશન કરાવ્યું છે। મહાનગરપાલિકા સામે હાલાકી કોર્પોરેટર પણ મોરચો ખોલ્યો છે। આ મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે। નરેન્દ્ર દવે ડિમોલિશન સામે વાંધો ઉઠાવ્યો છે, ન હોવા છતાં ટીપીમાં બતાવીને ડિમોલિશન કરાવાયું છે। મેગા ડિમોલિશન લઈને સ્થાનિકોને નોટિસ પણ અપાઈ છે। અનેક લોકો બેઘર બની રહ્યા છે। આ સ્થિતિની વચ્ચે રાજકોટની અંદર આપ જોઈ રહ્યા છો નોટિસ સામે વોર્ડ નંબર 16ના કોર્પોરેટર મેદાનમાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અનેક લોકો ઘર વિહોણા બન્યા છે, કોઈ અશક્ત છે, કોઈ વૃદ્ધ છે, આવા લોકો બેઘર બન્યા છે। સ્થિતિ વિકટ બની, લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। ધારાસભ્ય સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહી રહ્યા છે કે અમારા મત ન જોઈતા હોય તો અમને પહેલેથી જ કહી દેવું જોઈતું હતું। આ સ્થિતિની વચ્ચે રાજકોટમાં આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબર 16ની આ ઘટના છે કે મેગા ડિમોલિશન લઈને સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। આપ જોઈ રહ્યા છો કે લોકો ત્યાં પહોંચ્યા છે। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી, અમારા સંવાદદાતા ગૌરવ। લોકો આક્રોશિત થયા છે અને એક સમય હવે ચૂંટણી પણ નજીક છે અને આ વોર્ડ નંબર 16ની વાત છે। જંગલેશ્વર વિસ્તારના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કલેક્ટર કચેરી લોકો પહોંચ્યા છે, મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। અનેક લોકોના મકાન કપાતમાં જઈ રહ્યા છે અને લોકોએ હવે વિરોધ વ્યક્ત કરી રહ્યો છે। ગૌરવ, લોકો આક્રોશિત થઈ રહ્યા છે। 10-15 દિવસની નોટિસ અને ઘર ખાલી કરવાની આ વાત છે, શું આ જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે ખરેખર હકીકત છે શું? ગૌરવ, જનક છેલ્લા ઘણા સમયથી જંગલેશ્વર વિસ્તારની અંદર જે અલગ અલગ સોસાયટીઓ આવેલી છે, નાળોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, સાથે જ એકતા નગર, તમામ જે સોસાયટીઓ છે કે તેમને નોટિસો છે તે આપવામાં આવી છે। 1350 જેટલી જે મકાનોને નોટિસ છે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી, મામલતદાર દ્વારા આ નોટિસો આપવામાં આવી અને ત્યાર પછી હવે અંતિમ નોટિસ છે તે આપવામાં આવી કે જે તમારી જે મિલકત છે તેના કોઈ પુરાવા નથી અને એટલા માટે તમે 7 દિવસની અંદર તમારી જે મિલકત
મિલકત છે તે ખાલી કરી દેજો, નકર ડિમોલેશન છે તે કરવામાં આવશે. તે વસ્તુને જ ધ્યાનમાં લઈ અને તમામ લોકો છે તે હવે આજ સવારથી જ વિરોધનો સૂર છે તે જોવા મળી રહ્યો છે. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ છે કે તેમને પણ ભારતીય જનતા પાર્ટી સામે કાયદેસરનો મોરચો છે તે માંડ્યો હતો અને હવે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્તો છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે તે થયા છે. આજે સવારથી જ જે રીતના વિરોધના સૂર છે તે રાજકોટ શહેરની અંદર જંગલેશ્વર અને આસપાસનો જે આજી નદીનો વિસ્તાર છે કે ત્યાં જોવા મળી રહ્યો છે. સાથે જ જે લોકો પહોંચી રહ્યા છે તેમાં માત્ર એક સમાજના લોકો નહીં પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે. તેની અંદર નાળોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી, એકતાનગર સોસાયટી સહિતના જે લોકો છે કે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે. તેની અંદર આહિર સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ સાથે જ મુસ્લિમ સમાજના જે અલગ અલગ લોકો છે કે તેઓ અહીં પ્લે કાર્ડ સાથે પોતાનો વિરોધ છે તે અત્યારે અહીં નોંધાવી રહ્યા છે. કેટલાક બહેનો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ બેન મકાન જે અસરગ્રસ્તો છો શું માંગ સાથે આજે અહીં પહોંચ્યા છો? અમારી 60 વર્ષથી અમારા બધાના જન્મ અહીંયા જ છે રાજકોટમાં. આટલા વર્ષથી રહીશી ત્યારે સરકાર શું કરતી હતી? ત્યારે કોઈ એક પ્રશ્ન નથી મૂક્યો અને અત્યારે અસારના કે બાંધો બિસ્તરા પોટલા ક્યાં નાખવા? રોડ ઉપર નાખવા. અત્યારે ભાડે કોઈ મકાન દેતું નથી કે કોઈ એમ નથી પૂછતું કે તમે આજે 8 દિવસથી કોઈના ઘરે સુલાઈ સડકા નથી. જંગલેશ્વરના ઘરમાં તમે એકવાર એના ઘરની હાલત તો જો કે અત્યારે આટલા માણસોની શું હાલત છે એ કોઈને જોયું નથી. બસ પૈસાની કિંમત છે, જમીનની કિંમત છે, આ માણસની કોઈ કિંમત જ નથી. અત્યારે છોકરાઓના સ્કૂલ બગડી છે, અત્યારે કોઈના ધંધા બંધ થયા છે, બધું બંધ થઈ ગયું છે. અત્યારે જાવું તો ક્યાં જાવું? રોડ ઉપર જાવું, ક્યાં જાવું? અમારે સોસાયટીમાં અસર છે અને 7 દિવસનો અમને ટાઈમ આપ્યો. 7 દિવસમાં ક્યાં અમને કોણ રહેવા દેવાનું છે? અત્યારે ભાડા તો જો ખાવાનું કરવું કે મકાનનું ભાડાનું ભાડે. ચોક્કસ તમામ લોકો અહીં પહોંચ્યા છે તેઓની અંદર એક રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે. બેન શું કહેશો, શું માંગ છે? તમારા મકાન કપાતમાં જાય છે? અમારા મકાન કપાતમાં જાય છે. અમને મકાન રેગ્યુલાઇઝ કરી દો. અમારે બીજું કાંઈ ન જોઈએ. અમારા છોકરાની નિશાળ બગડે છે. અમારા છોકરા ભણવા નથી ગયા. હવારના ગીરે છે, રોય છે. અમારે મકાન મૂકવું નથી તો અમે ક્યાં જાય? અમને મકાન કોઈ ભાડે દેતું નથી તો અમારે જાવું તો ક્યાં જાવું? માથે પરીક્ષા આવે છે અને પરીક્ષા આવે છે. અમારા છોકરાઓનું ભવિષ્ય બગડે છે. એની આમ તો જો પાસે શું માંગ છે? એમાંથી જે મારે તન બાયપાસ કરશે ઉભી જો ભાઈ ક્યાં રહેવા જાવ? મારે કોઈ રહે ભાઈ 5,000 ભાડું ઘર કામ કરતી હોય ક્યાંથી પૂરું થાય? મને જ્યાં મકાન કોઈ જાય 5,000 ભાડું, ઓઈડીનું 5,000 ભાડું ક્યાંથી પૂરું કરવું ભાઈ? બેન શું રજૂઆત કરવાની? આ જંગલમાં બચાવવાથી ને 3 વખત બાયપાસ કરેલું છે. અત્યારે મકાનના ભાડા બહુ વધારેલા છે. મકાન ભરવાનું કે નોટિસ 7 દિનની આપી છે. ક્યાં જાવ ગરીબ માણસોને? એમ મોટી સંખ્યામાં તમામ લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે અને પોતાની રજૂઆત છે તે અત્યારે અહીં કરતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં જ્યારે લોકો એક બાદ એક જંગલેશ્વર વિસ્તારમાંથી અહીં પહોંચી રહ્યા છે ત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવ્યું છે. અંદાજિત 2000 લોકો આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે લોકો અત્યારે અહીં પહોંચ્યા છે તેમના જે આગેવાનો છે કે તેઓ જિલ્લા કલેક્ટરને મળવા માટે તેને પહોંચ્યા છે અને ખાસ કરીને જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે અને ત્યાર પછી આ ડિમોલેશન માટે આ જે અસરગ્રસ્તો છે તેમના મકાન ખાલી કરાવવામાં આવે તેવી માંગ છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે. જી જનક. બિલકુલ બિલકુલ ગૌરવ, આપણી પાસે આવ્યા છે. આપ જોઈ રહ્યા છો સ્થિતિ એક તો કડકડતી ઠંડી, લોકો જાય તો જાય કે એક માનવીય અભિગમ અપનાવવાની વાત આ લોકો કહી રહ્યા છે. અનેક લોકો બેઘર બની રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે, આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 3500 લોકોનું શું ભવિષ્ય? આ સવાલ આ જનતા કરી રહી છે. ગરીબોનો હક છીનવાઈ રહ્યો છે. ઘરના બદલે ઘર આપો, આ પ્રકારના સૂત્રોચ્ચાર. કોઈ બીમાર છે, કોઈ અશક્ત છે, કોઈ વૃદ્ધ છે, કોઈ બીમારીમાં સપડાયેલું છે, આવા લોકોને 10-15 દિવસની નોટિસ આપી છે. એ લોકો કહી રહ્યા છે કે 10-15 દિવસની નોટિસ આપી છે, તાત્કાલિક અમને આ હટાવવામાં આવી રહ્યા છે.